નમસ્કાર દર્શક મિત્રો. તો મિત્રો અમે આજે આપણે વાત કરી છે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ અને લાલો આહિર. ત્યારે મિત્રો હાલ લાલા આહિર અને ખજૂરભાઈ એટલે કે નીતિન જાની વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ અને કીર્તિ પટેલ દ્વારા એક વિડીયો બનાવી અને એન્ટ્રી મારવામાં આવી છે. ત્યારે મિત્રો તમે લોકો લાલા આહિર અને ખજૂરભાઈના વિવાદને જાણતા છો. ત્યારે મિત્રો આ બંને વચ્ચે જે કાંઈ ડખો થયો હોય તેને લઈ અને અત્યારે લાલા આહિર દ્વારા એવા આરોપ લગાવવામાં આવે છે કે ખજૂરભાઈના માણસો દ્વારા લાલા આહિરની ગાડીને તોડી નાખવામાં આવી અને લાલા આહિરને ખજૂરભાઈના માણસો દ્વારા ધમકી પણ આપવામાં આવી છે. આવા આરોપ લાલા આહિર દ્વારા કરવામાં આવ્યા. ત્યાં બાબતને લઈ અને કીર્તિ પટેલ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું અને ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે કીર્તિ પટેલ દ્વારા લાલા આહિર અને નીતિન જાની એટલે કે ખજૂરભાઈના વિવાદ વિશે શું કહેવામાં આવ્યું તે પણ એકવાર જોઈએ. હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂર હવે માર્કેટમાં એટલે કે ભંગાર. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને એ સત્ય જ બોલતી હતી. કાલાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા, હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખીને ગાળો આપી. જોકે મેં પણ સામે આપી પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મથી હું એક કેવા વસ્તુ માંગુ છું લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. હવે હું છાતી ઠોકીને કહું છું લાલા, આપણે એક મુલાકાત થઈ જાય. જો તમે દિલથી ઈચ્છતા હોય કે કીર્તિ આ તમારા તકલીફમાં સાથ આપે અને તમારી જોડે જે ખોટું કર્યું છે ખવુરિયાએ એમાં હું તમારો સાથ આપીશ, સાચા દિલથી આપીશ. ભલે આપણે કદાચ જે કર્યું એ તમે મને એના સપોર્ટમાં ઉતરા અને જે બોલી ગયા હોય, મારા પેટમાં તો કઈ પાપ હવે રાખવું નથી. પણ લાલા એક મુલાકાત તો કરવાની થાય હો વાલા. મારે જાણવું છે હવે આ ખવુરિયાનું કે કીર્તિ પટેલ બોલી હતી સત્ય જ છે ને લાલા તું જ બોલ્યો તો ને કે કીર્તિ તું જેથી સાચી હશું ને તેથી તારો સપોર્ટ આપીશ. તો હવે હું આ પ્લેટફોર્મના માધ્યમથી પૂછું છું કે લાલા આપીશ આ કીર્તિનો સપોર્ટ આ દાનચોરને બહાર પાડવામાં? તો બોલો, થઈ જાય? એક મુલાકાત જરૂરી હે લાલા. હા લાલા, હું આપીશ સાથ. એને જે તમારા ઉપર ખોટી રીતના વાર કર્યો છે ને એ વારનો જવાબ તમે મને મળો અને બધું મને કયો શું હતું ને શું નતું. મળવું હોય તો પરાણે નહીં, વિચારી લેજો. જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. તો મિત્રો આ હતી કીર્તિ પટેલ. તો કીર્તિ પટેલ દ્વારા લાલા આહિરને ખુલ્લી ચેલેન્જ અને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું કે ભાઈ એક મુલાકાત થઈ જાય. શું સમગ્ર મામલો હતો અને શું સમગ્ર ઘટના હતી મને જણાવો, ત્યાર પછી આપણે ડિસિઝન લેવી. અને નીતિન જાની અને ખજૂરભાઈ વિશે જે કીર્તિ પટેલનો પહેલાંનો વિવાદ હતો તેને લઈ અને કીર્તિ પટેલે પણ ઘણા બધા ખુલાસા કર્યા. ત્યારે મિત્રો જોવાનું એ રહ્યું કે લાલો આહિર શું ખરેખર કીર્તિ પટેલના સમર્થનમાં જશે કે પછી નીતિન જાની આહિરે સમાધાનમાં બેસી જશે. ત્યારે મિત્રો લાલા આહિર દ્વારા કીર્તિ પટેલ અને શું જવાબ આપવામાં આવશે તે તો આવનાર સમય નક્કી કરશે. પરંતુ લાલા આહિર દ્વારા ખજૂરભાઈ મામલે શું આરોપ કરવામાં આવ્યા તે પણ એકવાર આપણે વિડીયો સાંભળી લઈએ. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામ 18 વર્ષને એક વાત કરવા માંગુ. આજે આપણે વાત કરવાની છે નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની. મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી. 100% બંને ભાઈઓ સેવાનું કામ કરે. 5 પરિવારની જિંદગી હારી કરે, 10 પરિવારની જિંદગી બરબાદ કરે. આ બંને ભાઈઓનો ધંધો છે. 5 લોકોનું કામ સારું કરે, 10 માણસોનું કામ ખરાબ કરે, 10 જણાની જિંદગી બરબાદ કરે.
આનો ધંધો છે. હવે મિત્રો મારી ઉપર હું શું નહીં તમામ લોકોને કહેવા માગું કે આ બંને ભાઈઓએ મને એવું કીધું કે તું વિરોધ કરે તો તારો વિરોધ બંધ કરી દે, મારા ફોટા તારી આઈડીમાંથી બધા ડિલીટ કરી નાખ, એ મારી પાસે પ્રૂફ છે. પછી મને મિત્રો બોલાવવામાં આવે કે આપણે રૂબરૂ બેઠક કરીએ. તમે આપણે સાવરકુંડલા બાજુ મને બોલાવવામાં આવ્યો કે આ બાજુ ક્યાંક રસ્તામાં અખેરી જગ્યામાં મને લઈ ગયા એ લોકો કે અહીંયા આવો બેઠક કરીએ. ત્યાં એનો માણસ યુવરાજ નામનો વ્યક્તિ, આ ખજૂરનો માણા એની સાથે હતો. પછી ત્યાં એ લોકો મારે યારે બોલાચાલી કરી, મને કહો તને જો તારે જોયા જેવી કરી નાખશું તારી સાથે, તો આ કાં મારા વિડીયા ડિલીટ કરી નાખ, એ મને ધમકી આપવામાં આવે. પછી મને ખજૂરે એવું કીધું કે હવે તું જો તારી ઉપર હું શું કરું. એ આ પોતે હો નીતિન જાની, એનો ભાઈ તરુણ જાની, એ મારી પાસે પ્રૂફ છે મિત્રો. પછી ત્યાંથી હું નીકળી ગયો. પછી એ લોકોએ માણસો મોકલા મારી ઉપર હુમલો કરાવવા માટે. એમાં યુવરાજ નામનો વ્યક્તિ ત્યાં મારી સાથે ત્યાં ગારું બોલતો હતો. પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે. એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3 ગાડી હતી એની પાસે, 3 ગાડી લઈને આવ્યો હતો આ યુવરાજ નામનો વ્યક્તિ. યુવરાજ નામનો વ્યક્તિ એનું ફાર્મ સંભાળે, બંને ફાર્મ સંભાળે. આજ એની બંને ફાર્મ છે, 2 ફાર્મ છે, એ સંભાળે અહીંયા. એટલે આ દુનિયાની અંદરમાં મિત્રો મેં તો આ બંને ભાઈઓને ફૂલ સપોર્ટ આપ્યો હતો. મેં મારું એ નહોતું વિચાર્યું. એ પાછો એમ કે હું કહું ને એ જ તારે કરવાનું, તો જ આપણું ભેગું થાય, બાકી નહીં ભેગું થાય. તું તારી રસ્તે, હું મારી રસ્તે. આ વ્યક્તિ એવો છે. પછી મિત્રો હું તો અહીં ઘરે હાજર નહોતો, એને એટલું જ બધી હતું તો હું ઘરે હાજર હોય ક્યારે હુમલો કરાવો હતો ને, ક્યારે આવવું હતું ને. મને કાયદા ઉપર વિશ્વાસ છે. મેં કાયદેસર મેં બધું કર્યું. એના નામનું હજી ખજૂરનું નામ ખાલી ઉલામાં આવ્યું મિત્રો, FIRમાં નથી. પણ હું આપણે જે સાહેબ આવ્યા અત્યારે નવા અમારે રાજકોટમાં, આપણે રેન્જ IG સાહેબ નિલપિત રાય સાહેબને હું કહેવા માગું કે સાહેબ આમાં તપાસ કરજો કે આ મેન ગુનેગાર આ બંને ભાઈઓ છે, આ ખજૂર અને તરુણ જાની ને આ યુવરાજ. એટલે સાહેબ આમાં તમે થોડીક તપાસ કરજો એટલે તમને ખબર પડી જાય. મારી આખી ગાડી ભાંગી નાખવામાં આવી. આ મારી ગાડી છે. અહીંયા અમારે ઘેરે અમારા બેન હતા, અવાજ આવ્યો ત્યારે મારા બેન જાગ્યા, ત્યારે ખબર પડી 10 થી 12 જણા છે ને એકના હાથમાં ગંધ હતી, આ યુવરાજના હાથમાં. એવી વાત આવી મને. હું અહીં ઘરે હાજર નહોતો. હું 6:30 વાગે હું ઘરે પૂગ્યો ત્યારે મને ખબર પડી કે મારી ગાડી ભાંગી ગયા. એ લોકોએ અહીંયા કીધું એવું જ કરાવ્યું. એટલે સાહેબ તમે આમાં તપાસ કરજો ને જરૂર પડી તો હું સાહેબની મુલાકાત લઈ. ને મિત્રો આ વ્યક્તિ આ તરુણ જાની અને નીતિન જાનીના મારી પાસે પ્રૂફે એવા છે કે મોટા મોટા અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો જેમ આવે એમ બોલેલો છે. જરૂર પડી તો મીડિયામાં અહીં આપીશ કે ક્યાં ક્યાં સમાજ, અમારા સમાજના અગ્રણીઓને ટાર્ગેટ કરેલા છે, અન્ય સમાજના અગ્રણીઓને આ બંને ભાઈઓએ ટાર્ગેટ કરેલા છે. ને હું તમામ પ્રૂફ સાથે હું આ બંને ભાઈઓના હું મૂકી ને આ જે મારી ગાડી ઉપર હુમલો કરાવ્યો ને, હું આ સાહેબને કહેવા માગું, નિલપિત રાય સાહેબને કહેવા માગું કે સાહેબ આનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. મારે પ્રૂફ પુરાવા છે મિત્રો. બસ એટલો જ વિડીયો મારો ટૂંકમાં. જરૂર પડી તો આ બધા પ્રૂફ પુરાવા સાથે હું આ બંને ભાઈઓના મૂકીશ ને તમામ લોકોને કહેતો જાઉં, 18 વર્ષને કહેતો જાઉં કે આપણે જીવું ધારીએ ને એવું આ દુનિયામાં હોતા નથી. સેવાના નામ ઉપર સરી ખાવાનું બંધ કરી ગયો. તમે શરમ આવવી જોઈએ. તમે સેવાના નામ તમે કામ હારા કરો ને તો તમે છે ને આ બંને ભાઈઓ 10 જણાની જિંદગી બરબાદ કરી મેં મારી આંખે જોયું. એટલે આજે અમારે કહેવું પડે. બસ મિત્રો મારો વિડીયો એટલો જ. જય મુરલીધર,
જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. તો મિત્રો વિડીયો જોયો અને આ હતા લાલા આહિર અને તો મિત્રો કીર્તિ પટેલ, લાલો આહિર અને નીતિન જાની. તો મિત્રો ખજૂરભાઈ અને લાલા આહિરના વિવાદમાં કીર્તિ પટેલની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે મિત્રો આ વિવાદ વિશે તમારે શું માનવું છે? ખરેખર કીર્તિ પટેલ આમાં એન્ટ્રી મારશે તો વિવાદનો વેગ વધશે, ઘટશે કે શું થશે સમગ્ર ઘટનાને લઈ? ત્યારે મિત્રો આ વિવાદ વિશે તમારે શું કહેવું છે તે આપણે કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું. ફરી મળશું નવા સાથે, નવા અહેવાલ સાથે. જો આપણે આ ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.